નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આઈસર અને બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આઈસર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અંતર્ગત આ અકસ્માતમાં એક વૃદ્ધ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મૃતક વૃદ્ધના મૃતદેહનો હોસ્પિટલ ખસેડાતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. એકની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, ત્યારે 2 વ્હીલરને મોટું નુકસાન પણ થવા પામ્યું છે. હાર્ડી પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને વધુમાં આઈસર ચાલકની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપણે ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે. સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા. એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો. બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું, એ ડેથ થઈ ગઈ એમની. એમને એસએસજીમાં લઈ ગયા. એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો, એકચ્યુઅલી ઉતરી ગયેલો એટલે. તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં, તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના. આપણી બુલેટ બાઇક હતી, એ બાઇક આખી પતી ગઈ છે, કચરાઈ ગઈ. બહુ નુકસાન છે, આખી પતી ગઈ છે. નવી હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને. અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.